હવે પરિશિષ્ટ 3 જોઈએ. તેમાં અધ્યાત્મ સંવાદ છે. પ્રશ્ન છે, મહારાજ શ્રી, ભક્ત का स्वाभाविक गुणधर्म क्या है? उत्तर છે दृश्य विस्मरण. प्रश्न, चतुर भक्त कौन है? उत्तर, जो जनसंपर्क से बचा रहे. प्रश्न છે, भक्त का धन क्या है? उत्तर છે सद्गुरु में पूर्ण श्रद्धा. प्रश्न છે, भगवत प्राप्ति का सुगम मार्ग क्या है? उत्तर છે सद्गुरु के वचनों में अटल विश्वास. प्रश्न છે, महान संत किसे मानना चाहिए? उत्तर છે जिसमें नम्रता पूर्वक विनीत भाव हो, जो निर्लोभ और अभयदाता हो, भय और शोक का हरण करने वाला हो. प्रश्न છે, बुद्धिमान भक्त कौन? उत्तर છે जो अपने प्रिय भगवान के अतिरिक्त अन्य पदार्थ में प्रेम न करे. હવે આપનો સાર લઈએ. ભગવાનના સાચા ભક્તને વસ્તુ કે વ્યક્તિ ભગવદ રૂપ જ ભાસે. તેને બીજાની જેમ દ્રશ્ય સૃષ્ટિ તે રૂપે દેખાતી નથી. જનસંપર્ક તજવાથી રાગદ્વેષ નહીં થાય અને સમય બચશે, જે ભગવત સ્મરણમાં જ વીતશે. સદ્ગુરુમાં પૂરી શ્રદ્ધા હોય તો ભગવત પ્રાપ્તિ સુલભ છે. લોભ, મોહ, ભય અને શોક સર્વથા છોડે અને બીજાને છોડાવે, નમ્ર રહે તે મહાન સંત છે. પરમાત્મા સિવાય કોઈ વસ્તુ કે વ્યક્તિમાં પ્રિયતા ન હોય તે જ ભક્તની બુદ્ધિમત્તા છે. અન્યમાં પ્રીતિ બીજા જન્મનું કારણ બને. આવું થાય તો બુદ્ધિમાની કહેવાય. માટે જ ભક્તમાં માત્ર પ્રભુ પ્રિયતા હોવાની સુબુદ્ધિ જ હોય છે. પરિશિષ્ટ 4માં અધ્યાત્મ સંવાદ 2 આપેલો છે. સાધક અને સાધકનો ઉત્તર છે. સાધક કહે છે, मैं वही मांगता हूँ कि आत्मबल बढ़ेगा. उत्तर, पर वह तो बढ़ा हुआ ही है. साधक, प्रारब्ध बिना कुछ नहीं होता. उत्तर, यह भूल है. परमार्थ में पुरुषार्थ मुख्य है. साधक, पर मेरा मन बहुत निर्बल हो गया है. उत्तर, नहीं, अज्ञान से अभिमान आ गया है. साधक, यह अभिमान किस तरह जावे? उत्तर, सद्गुरु सेवा परायण होकर वचनानुसरण से जाए. સદગુરુ જાણે છે કે શું કરવાથી શિષ્યના મનનું અભિમાન જશે. માટે તેમની સેવામાં પરાયણ રહીને તેઓ જે આજ્ઞા વચન કહે તેનું બરાબર અનુસરણ કરવાથી અજ્ઞાન ચાલ્યું જાય અને અજ્ઞાનજન્ય અભિમાન પછી રહે જ શી રીતે? साधक, क्या सद्गुरु कृपा करते हैं? उत्तर, उन्हीं की कृपा तो प्राणी मात्र पर है और शेष भी है. परमात्मा रूप गुरु સર્વ પર સંભાવે કૃપા કરતા જ હોય છે, પરંતુ જે પરમાત્મલક્ષી અધિકૃત જીવ હોય તેના પર વિશેષ કૃપા કરે છે. साधक, तब जीवों की अधोगति क्यों होती है? उत्तर, केवल अविश्वास के कारण. साधक, क्या अविश्वास मुख्य वस्तु है? उत्तर છે हाँ, शास्त्रों का तो वही निश्चय है. साधक, मैं सदगुरु शरण न जाऊँ तो? उत्तर છે अधोगति होगी. साधक, पर मैंने 3 वर्ष बिगाड़े, मिला कुछ नहीं. उत्तर, सदगुरु वचनानुकूल उनके वचनों के अनुसार तुमने खोजा नहीं. साधक, कुछ दिन व्यापार करके धन कमाकर फिर अभ्यास करूँ तो? उत्तर, क्या मृत्यु आज्ञा मानेगी? साधक कहे छे, क्या कमाई और भजन एक साथ हो सकते हैं कि नहीं? उत्तर छे, हो सकते हैं यदि करना चाहे तो. साधक, अब तो मेरा मन थक गया है. उत्तर, शरीर पुरुषार्थ करने में असमर्थ है. साधक, गुरु कृपा थी मळ्यो प्रसंग, लाग्यो निसंग केरो रंग, नहीं रहू संसारी संग, आज्ञा आपो रहू निसंग. उत्तर, खूब विचारी कोई न भंग, तो निश्चय पद मिले अभंग. घर में रहो और घर से दूर, रमे राम सब में भरपूर. ध्यान करो तो टूटे लकड़ा, नहीं तो होंगे पूरा मकड़ा. लघुता से प्रभुता मिले, प्रभुता से प्रभु दूर. નિષ્કર્ષ એ છે કે પ્રભુ પ્રાપ્તિ માટે કંઈ ઘરની ગૃહસ્થિનો ભંગ કરવાની જરૂર નથી. ઘરમાં રહેવું પણ અલિપ્ત રહેવું,
પરમાત્મા સર્વમાં પૂર્ણતઃ રહેલા છે એ ભાવથી બ્રહ્મ ભાવે રહી શકાય અને આસક્તિ રહેતી નથી. પરમાત્માનું ધ્યાન કરવાથી અભિમાન તૂટી જાય છે. ઘરમાં પણ લઘુતાથી રહેવું, પ્રભુતા એટલે કે વર્ચસ્વ ભાવ ન રાખવો, તો અવશ્ય પ્રભુપદ મળે છે. હવે આનો સાર જોઈએ. આત્મબળ પરમાત્મામાં શ્રદ્ધા અને વિશ્વાસથી વધે છે. સાધકમાં પરમાત્મામાં શ્રદ્ધા વિશ્વાસ હોય તો આત્મબળ હોય જ છે અને વધતું જ રહે છે. પ્રતીતિ કરો. ભગવાનના માર્ગે પ્રગતિ દૈવ એટલે કે પ્રારબ્ધ નસીબ પર આધારિત નથી. તેને પ્રારબ્ધાધીન માનવાનું ભૂલ ભરેલું છે. આ માટે તો પુરુષાર્થ અનિવાર્ય છે. પરમાત્માની કૃપાથી સાધ્ય છે, પણ સાધકની નિષ્ક્રિયતા અને કંઈ પણ પાત્રતા વગરની કૃપા અપેક્ષા મોટા અવરોધો છે. ભરપૂર પ્રયત્નો કરીને સાચી કૃપા પાત્રતા ઊભી કરવી જોઈએ. સાધકને પાત્રતા લાગતી હોય પણ વાસ્તવમાં ન પણ હોય. પરમાત્મા અંતર્યામી છે. પ્રેમાવસ્થા પૂર્ણ અનુભવે તો ઈશ્વર કૃપા કર્યા વગર કેમ રહે? મનની નિર્બળતા અજ્ઞાનજન્ય અભિમાનને લીધે લાગે છે. આત્મનિરીક્ષણ કરી અભિમાનને પરખી ઉખેડી નાખવું જરૂરી છે. સદ્ગુરુમાં પરમાત્મા પ્રગટ છે, તેથી તેને શરણે જવું તે પરમાત્માને શરણે ગયા બરાબર છે. શરણાગતિ ન થવી તે સાધનમાં અને પોતાના પ્રયત્નોમાં વધારે પડતો અવિશ્વાસ અને અભિમાન સૂચવે છે. કોઈ પણ પ્રકારનું અભિમાન એટલે કે અકળાઈ અધોગતિ જ કરે છે. ભવિષ્યમાં સ્વપ્નો સિદ્ધ થયે ભજન કરવાની વૃત્તિ ઠગારી છે, કારણ કે મૃત્યુ ગમે ત્યારે રોળી નાખે. મન નિસંગ રાખીને ધન કમાતા કમાતા પણ ભજન કરવું તે શ્રેયસ્કર છે. परिशिष्ट 5 रजोगुण और सत्वगुण का संवाद। चित्रकूट तारीख 14/6/1949। समय सवारे 8। रजोगुण जो दवा खाओ तो रोग मिट जाए। सत्वगुण यह तुम कैसे कहते हो कि रोग दवा से मिटेगा? रजोगुण मैंने सुना है और देखा भी है। सत्वगुण तुम भूल से देखते हो, तुम्हारी दृष्टि शरीरात्मक है और होनी भी चाहिए। रजोगुण ओहो तुम तो विवेक के दास हो गए। सत्वगुण पर तुम भी तो माया के चक्कर में हो। रजोगुण पर औषध खाने में हानि ही क्या है? सत्वगुण जो न खाए तो हानि ही क्या है? रजोगुण औषध खाने से रोग मिटे। सत्वगुण पर रजोगुणी मन रज से उठ करके देखो, मंगलमय भगवान का विधान भी मंगलमय होता है। तुम्हारे जैसा रज प्रधान मन इसको समझने में गलती करता है। अच्छा मैं जाता हूँ। रजोगुण ठहरो ठहरो, पूरी बात तो करो। सत्वगुण पर तुम्हारी बात बंद का हेतु है और तुम देह दृष्टि से ही देखते हो। रजोगुण अच्छा कहाँ जाओगे? सत्वगुण मैं अपनी पूर्व अभ्यास जनित सृष्टि में लय होऊंगा, जो परम शांतिदायक स्थान है। रजोगुण वह कैसी स्थिति है? सत्वगुण रज मैं कैसे बताऊँ? रज तुम और मैं कोई दो अलग पदार्थ नहीं है, पर समय समय पर दो वृत्तियाँ उदय होकर अलग अलग मालूम पड़ते हैं। रजोगुण यह हमने कभी नहीं देखा कि एक समय में एक ही मन दो कार्य करता है। इससे मालूम पड़ता है कि तुम पृथक वस्तु जरूर हो। सत्वगुण अरे मूर्ख रज, जरा विचार करके देखो कि हम जब तक कार्य में तल्लीन रहते हैं तब तक समयानुसार दो काम एक ही समय में करते हैं, पर एक काम की तल्लीनता से विचार नष्ट हो जाने से ऐसा ही मालूम पड़ता है कि हम एक ही कार्य कर रहे हैं। पर ऐसा नहीं है, समय समय पर हम दो कार्य भी करते हैं। रजोगुण इसके लिए कोई उदाहरण हो तो समझ में आवे। सत्वगुण शेरड़ी या शेलड़ी खाते समय हम स्वाद और शब्द का अनुभव नहीं करते, क्या यह झूठ है? रजोगुण नहीं नहीं भाई, यह सत्य है। सत्वगुण तो बस तुम और हम एक ही है, परंतु विवेक की सहायता से मैं जानता हूँ तुम्हारे और मेरे नाम रूप कुछ नहीं है, केवल गुण भेद है।
એક જ પ્રકૃતિની બે વૃત્તિઓ ગુણભેદથી સત્વ અને રજ કહેવાય છે તે આ સંવાદમાં પૂજ્યશ્રીએ એટલે આપણા ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. વિવેકથી તે સમજાય છે. આપણે ઘરકામ ચાલુ હોય અને સાથે સાથે રામ સ્મરણ કરીએ છીએ. આ અનુક્રમે રજોગુણ તથા સત્વગુણ બંનેની સહક્રિયાઓ હોય છે, કારણ કે બંને ક્રિયાઓ જુદી પણ કરતા હોઈએ છીએ. એક જ મનની બંને વૃત્તિઓ ગુણભેદથી રજોગુણી અને સત્વગુણી કહેવાય છે. વિવેક દૃષ્ટિથી આ સમજી શકાય છે. સાર: આપણામાં જો રજોગુણનું પ્રમાણ વધારે હોય તો મનના વિચારો અને બુદ્ધિના નિર્ણયો સારા અને સાચા ન હોય. રજોગુણના આવરણથી અધર્મ છે એ અધર્મ લાગે, સત્ય પણ અસત્ય લાગે, પ્રેમમાં કઠોરતા લાગે, નીતિનો માર્ગ બરાબર ન લાગે અને પુણ્ય પાપ લાગે. વળી અધર્મ ધર્મ લાગે, અસત્ય સમયને અનુસાર સત્ય જણાય, ઠંડી નફરતમાં છાનો પ્રેમ ભાસે અને પાપાચરણ પણ સમયનો પુણ્ય ધર્મ લાગે. આમ રજોગુણનું પ્રાધાન્ય હોય ત્યારે બધું વિપરીત જ લાગે. જો સત્વગુણ વધારે હોય તો બધું જેવું હોય તેવું જણાય અને આચરણ પણ સાચું અને સારું થાય. રજોગુણી વ્યક્તિમાં દેહ દ્રષ્ટિ બની રહે છે, તેથી તેના વિચારો અને નિર્ણયો સ્થૂળ અને ખોટા હોય છે. જ્યારે સત્વગુણી વ્યક્તિ આત્મદૃષ્ટિથી વિચારે છે અને વર્તે છે. સત્વગુણ દૈવી સંપત્તિ છે, તે મોક્ષ માટે છે. રજોગુણ અને તમોગુણ જીવનું બંધન બની રહે છે. એક જ પ્રકૃતિના તે ગુણો છે. સાધકે સાવધ રહી ને સત્વગુણ વધારવો જોઈએ અને રજોગુણ અને તમોગુણને ધીમે ધીમે નિવારવા જોઈએ. રજોગુણ તદ્દન નથી જતો, તેથી કોઈને કોઈ પ્રવૃત્તિ રહેવાની જ, પરંતુ રજોગુણ હામી ન થઈ જાય, એટલે કે સવાર ન થઈ જાય, એનું પ્રાધાન્ય વધી ન જાય, તે માટે જાગૃત રહેવું જોઈએ. પ્રવૃત્તિ, લોભ, કર્મોનો આરંભ, મનની ચંચળતા અને સ્પૃહા એટલે કે ઈચ્છા રજોગુણના લક્ષણો છે. તો સાધકે સત્કર્મની પ્રવૃત્તિ ભજન, સત્સંગ, ઉત્સવ, પૂજા વગેરે વિચારાય, કરાય અને વધારાય. પરોપકાર અને સેવામાં રત થવાય. ભજન, નામ જપ અને તે માટે પ્રેરિત એવા જ્ઞાન અને વ્યક્તિઓના સંગનો લોભ કરાય. કીર્તન પ્રેરક અને ભક્તિ પ્રેરક કર્મોમાં ભલે મન ચંચળતા ધરાવે અને તેની જ સ્પૃહા રાખે, પણ તમોગુણના નિદ્રા, આળસ અને પ્રમાદ વગેરેથી તો દૂર જ રહેવું. નિદ્રા જરૂરી ભલે લેવાય, પણ અતિ નિદ્રાથી તો બચવું જ. આમ સર્વ વક્તવ્ય એટલે કે આ સંવાદ ભગવત પરાયણ રહેવા માટે પ્રેરે છે. પુરુષાર્થથી આ થઈ શકે છે. આ માટે સાધકે જાગૃત રહી પ્રામાણિક પ્રયત્નો કરવા જરૂરી છે. હવે છે પરિશિષ્ટ 6. પ્રશ્નોત્તરી રૂપે છે. તારીખ 19/2/1954ના રોજ બગસરાવાળા શ્રી રઘુનંદન શરણજી મહારાજે પ્રશ્નો કરેલા અને આપણા ગુરુદેવ પૂજ્યશ્રીએ એમને ઉત્તરો આપેલા તે છે. प्रश्न: संसार प्रति वैराग्य कभी कभी होता है, पर क्षणिक होता है और टिकता नहीं. इसका कारण क्या है? उत्तर: विषयों में आसक्ति और अभ्यास की कमी. प्रश्न: मन की चंचलता क्यों दूर नहीं होती? जवाब इज छे अभ्यास की कमी और विषयों में आसक्ति. प्रश्न: प्रायश्चित होने के बाद भी पुनः पापाचरण क्यों हो जाते हैं? उत्तर छे प्रभु से निर्भीक होने से. भगवानનો ડર હોય તો પાપ ફરીથી ન જ થાય. प्रश्न: श्री रघुनाथ जी महाराज की सत्वर प्रसन्नता प्राप्त करने का सुगम और सुलभ उपाय क्या है? जवाब: अनन्य शरणागति. प्रश्न: कब इस दीनातिदीन की सरकार के दिव्य दरबार में सुनाई होगी? आशय એ છે કે ભગવાન મને ક્યારે લક્ષમાં લેશે? जवाब: उत्तर: भगवान के यहाँ तो सदैव दरबार के द्वार खुले ही रहते हैं और प्राणी मात्र की सुनाई होती है, पर अधिकार प्रमाणे. आशय એ છે કે જીવ પોતાને ગમે એટલો દિનમાં પણ અતિદિન માને, પણ ભગવાન તેની ખરી પાત્રતા જાણે છે, એટલે તેને અનુરૂપ તેની પુકારને પરમાત્મા લક્ષમાં લે છે. प्रश्न: कब दास के संस्कृति चक्र का अंत आएगा? उत्तर: जब श्री पतित पावन जी का साक्षात्कार हो. પરમાત્માના દર્શન થતાં જ જીવના સંસાર ચક્રનો
અંત આવી જાય છે અને તેના સંતાપ એટલે બળતરા જલન મટી જાય છે। प्रश्न, यथार्थ में अन्याश्रय किसको कहते हैं? जवाब, सर्वेश्वर भगवान श्री रामचंद्र जी के प्रपन्न होकर भी भोगादिक की प्रगति के लिए शक्ति, यक्ष आदि अन्य देवों की उपासना यह अन्याश्रय है। अन्याश्रय એટલે ભગવાન સિવાયના બીજા ઉપર આધાર રાખવો, તેમાં ભોગ અને અન્ય દેવો આવી ગયા। प्रश्न, मरण के बाद जीव की क्या गति होती है? उत्तर, समस्त जीवन जिस रस क्रिया में मग्न रहे उसी रसानुकूल साधन में रत होंगे और गति होंगी। तात्पर्य એ છે કે જીવનભર જેમાં લીન રહીએ અને જે સાધન કરીએ તે પ્રમાણે મૃત્યુ પછી આપણી ગતિ થાય છે। प्रश्न, प्रेम किस तरह होवे? उत्तर, श्री भगवान नाम स्मरण से। હવે આ પરિશિષ્ટનો સાર લઈએ। વૈરાગ્ય અને મનની સ્થિરતા ન ટકવાના કારણો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના વિષયોમાં અંદરથી રુચિ ગઈ નથી અને તે દૂર કરવાના પ્રયત્નો પૂરતા નથી તે છે। પરમાત્માના હોવાપણામાં અને તે બધું જાણે છે તે બાબતમાં પૂરી ખાતરીવાળો નિર્ણય હોય તો પાપ બુદ્ધિ થશે જ નહીં। અનન્ય શરણાગતિથી પરમાત્મા પ્રસન્ન રહે છે અને શીઘ્ર જ કૃપા કરે છે। તેમની કૃપા થતાં જ જીવનું સંસાર ચક્ર પૂરું થાય છે। પરમાત્માનું શરણ લીધા પછી સકામ ભાવે બીજા દેવ દેવી કે પ્રેત, રાક્ષસ, યક્ષ વગેરેની ઉપાસના ન કરાય, તે અન્યાશ્રય છે। જીવનભર જેમાં ભાવ અને રસ રહ્યા હોય અને તે પ્રમાણે જ આચરણ કર્યા હોય તેને અનુરૂપ ગતિ મૃત્યુ પછી જીવાત્માની થાય છે। ભગવાન નામના જપથી પરમાત્મામાં પ્રેમ અવશ્ય થાય છે। પ્રેમથી જ પરમાત્મા પ્રગટે છે। હરિભજન વગર ભવ તરી શકાય નહીં। હવે છેલ્લું પરિશિષ્ટ છે અને પરિશિષ્ટ 7મું છે। પરમ પૂજ્ય, નામ છે ધન્ય શ્રી જાદવજીભાઈ। પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી દ્વારકામાં સિંધુ સદનમાં બિરાજતા હતા ત્યારે 50,000 શ્રી રામ નામ લખવાની એક પુસ્તિકા પોતે શ્રીએ સ્વહસ્ત કમળથી સાકેતવાસી પ્રાતઃસ્મરણીય પરમ ભક્ત શ્રી જાદવજીભાઈ વતી લખીને રાજકોટ મોકલાવી। એ પુસ્તિકામાં પૂજ્યશ્રીએ સહી કરી છે અને પાછળ નીચે મુજબ લખ્યું છે। બુક નંબર 182, મોકલનારનું નામ શ્રી પરમ ભગવત પરાયણ જાદવજી રામજી, ઠેકાણું શ્રી કુંડલિયા સાકેત નિવાસ, ગામ યદગત્વા ન નિવર્તનતે, જ્યાં જઈને જીવો પાછા ફરતા નથી, જિલ્લો પરમધામ અસ્તુ। ઉપરની રામનામ જપ પુસ્તિકા ઘણું બધું સૂચવી જાય છે। પરમ ભગવદીય શ્રી જાદવજીભાઈ સદગુરુ ભગવાનના પરમ કૃપાપાત્ર હતા। તે તો તેમને પૂજ્યશ્રીએ કરાવેલ ભગવત દર્શન પરથી તથા તેમણે ચતુર્થી તિથિએ અને પૂજ્યશ્રીની સન્નિધિમાં જ તે ત્યાગ થાય એવું વચન માગ્યું હતું તે પૂર્ણ કર્યું હતું તે પરથી સમજી શકાય છે। બીજું, તેમનો પરમધામમાં સાકેતમાં ભગવાન શ્રી રામચંદ્રજી સાથે અને તેમની દિવ્ય સેવામાં શાશ્વત નિવાસ છે। ગુરુ કૃપાએ તેમની આ ગતિ થઈ છે। ત્રીજું, પૂજ્યશ્રીનો પોતાના પરમ શિષ્ય માટેનો ભાવ તો જુઓ। દિવ્ય સાકેત ધામમાં રહેલા શિષ્ય માટે પોતે બીજા કોઈ દ્વારા રામનામ નથી લખાવ્યા પણ સ્વયં પોતે લખીને સતશિષ્યની ભક્તિ અહીં ભૂલોકમાં રહીને વધારી છે। સાચા સદગુરુ શિષ્યનું કેવું શ્રેય ઈચ્છે છે। ચોથું, પૂજ્યશ્રી કેટલાય ભાઈ બહેનોને શ્રી રામનામ લખવાની આજ્ઞા કરતા અને તેઓ તેમના આદેશને અનુસરતા પણ ખરા। પોતે નામ લેખન કર્યું છે તેથી શ્રી રામનામ લેખનનું મહત્વ સ્વયં કેટલું બધું માનતા હતા તે સૂચિત કરી જાય છે। પોતે જે આચારમાં કરતા તેનો જ બીજાઓને આદેશ આપતા, કેવળ બીજાઓને આજ્ઞા જ ન આપતા। 5, દિવ્ય ધામ પામ્યા હોય તેવા સુભક્તને માટે પણ ભગવાન નામ લખી તેના પ્રતિ સાચો ભાવ વ્યક્ત કરી શકાય છે તેવો આપણને સર્વને પણ પૂજ્યશ્રીએ પોતાના આચારથી સંબોધ કર્યો છે। છઠ્ઠું, શ્રી જાદવજીભાઈ જેવી ઉત્તમ ભક્તિ કરનારને પણ આવું જ ધામ મળે અને પુનઃ સંસાર સાગરમાં જન્મ મરણ માટે આવવું ન પડે તેવો સ્પષ્ટ સંકેત પણ આપી દીધો છે।
સાતમું, શરણાગતિના સરળ માર્ગનું અનુશીલન પરમ નિષ્ઠાથી કરનારને બીજા કોઈ આયાસપૂર્ણ માર્ગે જવાની જરૂર નથી. તેમને પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દર્શાવેલ ઉત્તમ ગતિ જ મળે છે. 8. શ્રી જાદવજીભાઈ વતી પોતે જ પુસ્તિકા રાજકોટ મોકલી છતાં મોકલનારનું નામ જાદવજીભાઈનું લખ્યું તે ગુરુ શિષ્યનું અદ્વૈત બતાવે છે. પરમ અવસ્થા પ્રાપ્ત કરનાર શિષ્ય ગુરુ સાથે અભેદ અવસ્થા પામે છે તે સ્પષ્ટ બની રહે છે. 9. દિવ્ય લીલામાં નિવાસ પામેલા હરિભક્તોને ભગવાનના નામરૂપમાં જ પરમાનંદ હોય છે. તેથી કંઈ જ ન કરવાની શૂન્ય નિશ્ચેષ્ટ દશા સગુણ ઉપાસકોને ન હોય. પૂજ્ય રાધેશ્યામજી આથી જ જણાવ્યું છે કે પ્રગટ વિના મને ઓર ન ભાવે, નિર્ગુણ મત મારે મનડે ન આવે. મહેતાજી પણ જણાવે છે કે હરિના જન બ્રહ્મ સાથે એક થઈ જવાની મુક્તિ માગતા નથી. હરિના જન તે મુક્તિ ન માગે. વળી એક પદમાં કહ્યું છે કે દુબળા ઢોરનું કુશકે મન ચડે, ચતુર્ધા મુક્તિ તારા ન માગે. આમ બ્રહ્માત્મ એકત્વ અવસ્થા કરતા પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ લઈ પરમદશાને પહોંચેલાની સ્થિતિ અજોડ હોય છે. બ્રહ્મ અને આત્માની અભેદ અવસ્થાને પામેલા માટે નામલેખનની કંઈ જરૂર નથી. પ્રેમલક્ષણા ભક્તિવાળાને માટે સિદ્ધ સદગુરુ શ્રી સ્વહસ્તે નામ લખે છે તે તેમના પરમાનંદને અનુરૂપ છે. ધન્ય છે શ્રી જાદવજીભાઈને. હવે પૂજ્ય બાબાજી માટેની સ્તુતિ છે, ખાલી વાંચીને સંભળાવું છું. હરિલાલ કેશવજીભાઈ ભારદિયાએ લખેલી છે. તારીખ 15/1/2007 રોજ. રણમાં વીરડાના જળથી પ્યાસાનું નૂર છે બાબાજી, રામ નામ જપ યોગી બનવા ગંગા તીર છે બાબાજી. ફાટે પણ ફીટે નહીં તેવો રંગ લાવજો બાબાજી, પ્રમાદમાં આળોટું તો મુજ કાન ખેંચજો બાબાજી. સત્ય વચન પાલનનો ફરકાવે છે ઝંડો બાબાજી, નથી ઉજ્જડમાં પ્રધાન એરંડો આ બાબાજી. કબીર વડ જેવા ઘેઘૂર છો વંદુ વંદુ બાબાજી, ભલે બનું કિંકર પણ નાના બનીશ પ્યાદુ બાબાજી. માનવ સેવા કાજે ખૂબ પરિશ્રમ કરતા બાબાજી, ગુરુમાં એકાકાર થઈને ઈશ્વર ભજતા બાબાજી. દારૂણ દુષ્કર ભવસાગરના તમે જ બેલી બાબાજી, ગુરુદ્વારે આવે તે જાતા કદી ન ખાલી બાબાજી. તમે સદા મુજ હૈયે વસતા દિવ્ય વિભૂતિ બાબાજી, ગુરુ ભક્તિથી ગજગજ ફૂલાતી મારી છાતી બાબાજી. માનસ કલ્પ કરીને મુજને તારો તારો બાબાજી, અંતે મંજિલનો જ મળી જશે કિનારો બાબાજી. હવે પછીના પેજમાં બસ અહીંયા સંપૂર્ણ થાય છે. ભગવાન રામચંદ્રજીની આરતી સૌ કોઈ જાણે જ છે, જય જાનકી નાથા. અને ગુરુદેવ વિરચિત હનુમાનજી મહારાજની આરતી છે, આરતી અંજની નંદન કી, દલન દુઃખ દુષ્ટ નિકંદન કી. અને જય મંગલ મૂર્તિ આપણા સદગુરુદેવની આરતી. આ 3 આરતીઓ છે એ પુસ્તકના અંતે આપેલી છે. અંતે મુખડું હાસ્યથી છાયું, વાણીમાં તો અમી જરે, વર્તન બોધથી પૂર્ણ, વંદુ એ ગુરુદેવને. જય ગુરુદેવ, જય ભગવાન. અહીંયા સદગુરુ સૌરભ ભાગ 2 પુસ્તક પૂર્ણ થાય છે. સૌને જય ગુરુદેવ, જય ભગવાન. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.